કે પેલા એક બાપ છે, આપણે પીએમ રિપોર્ટ હમણાં એમનો જોયો જાટ સમુદાયનો, એ રાજકુમારનું જે મૃત્યુ થયું એ મૃત્યુની અંદર એના ઉપર લાકડીના પ્રહારો કરવામાં આવ્યા, એમના ગુદામાર્ગમાં 5 થી 7 ઇંચના ઉછરડા પડ્યા, પથ્થરનો પદાર્થો ભરાવવામાં આવ્યા છે. તો એના બાપ ઉપર કેટલી વિતતી હશે કે કાયદો વ્યવસ્થામાં એની એફઆઈઆર સુદ્ધા પણ લેવામાં નથી આવતી. તો એ પીડા તો આપણે મહેસૂસ જ નથી કરી શકતા. તો કાની કાયદો વ્યવસ્થા, જો ગોંડલમાં મૃત્યુ થયું છે, હું એમ કહું છું, આપણે એમ કહેતા જ નથી કે આને કોને મારી નાખ્યો, પણ તપાસ તો થાય કે આની સાથે કોને આ કૃત્ય કર્યું. પ્રશ્ન જે પોલીસે એ તપાસ કરવાની ના પાડી દે. હું એ જ સમજાવું છું કે હું એવું કહું છું કે કિશનભાઈ મર્ડર કર્યું છે તો એફઆઈઆર પ્રામા ફેસી કિશનભાઈ ઉપર થવી જ જોઈએ. કિશનભાઈ ન કર્યું તો સમરી બી પોલીસ ફાઇલ કરી દે, પોલીસ પાસે પાવર છે. પણ તમે તપાસ જ ના કરો, તમે ગુનો જ ના નોંધો, તો એનો મતલબ તો એવો જ છે ને કે તમે ગોંડલની અંદર કોઈ ના કોઈ જગ્યાએ તાનાશાહી એસ્ટાબ્લિશ કરીને રાખી છે કે અમે કોઈ એમએલએ ના પુત્ર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશું નહીં, કેમ કે એમએલએ નો પુત્ર છે. તો ક્યાં પછી આર્ટિકલ 14 ના જે આપણે ભણગા મારીએ ના મંત્રીઓ જે શપથ લે કે અમે સંવિધાનની સાક્ષી હરેક સમાજના હરેક વર્ગના વ્યક્તિ આરે એક સમાન ન્યાય કરીશું, એવા જે ભણગા લે આર્ટિકલ 14 માં લખ્યું છે કે કાયદાની સમાનતા, હરેક વ્યક્તિ ઇક્વાલિટી બિફોર લો, તો આ સમાનતા ક્યાં છે? ક્યાં ગરીબ વર્ગને ન્યાય મળે છે? આ તો એવું છે કે સત્તાના જોરમાં જે છે એના તમામ શાણપણ ચાલશે. અને વિચાર તો કરો, મૂર્ખતા રાજકોટ પોલીસની એડી બનાવે છે, એક ડમી ટ્રક લઈ આવે છે, એક ડમી ડ્રાઈવર લઈ આવે છે, એ ગુનો કબૂલી લે છે, અકસ્માત નોંધ ફાઇલ થઈ જાય, અને હજુ એનાથી મોટી મૂર્ખતા, એક તો અકસ્માત નોંધ ફાઇલ કરી દીધી અને પછી એનસી દાખલ કરે છે નહીં, એને મારવામાં આવ્યો હતો. તો પછી પાછા પેલા ભાઈ ગોંડલ ગણેશભાઈ એ પાછી કાઉન્ટર ફરિયાદ કરે છે કે અમારા ઘરમાં ઘૂસી ગયા હતા. તો ટેબલ ઉપર બેઠીને ઘટનાક્રમ બને, ટેબલ ઉપર બેઠીને સાચા ઘટનાક્રમને, સાચી ઘટનાને દબાવવા માટે તમે જનતાને મૂર્ખ બનાવી શકો, વકીલો અને જજોને મૂર્ખ. પણ પોલીસે આ બધી ઘટનાઓને પાછી પ્રવક્તાની જેમ મીડિયા સમક્ષ જાહેર કરે, એ પણ એક આપણા માટે કઠણાઈ છે કે પોલીસ પણ આ જ વાત કરે કે જે આપણે બતાવવામાં આવે. તકલીફ તો એ છે કે સામાન્ય જનતા જાશે ક્યાં? આ ચાલો ને, એ તો જાટ પરિવાર હતો, એમની આરે એવું થયું છે. કાલે ઉઠીને ગોંડલમાંથી જ કોઈ સામાન્ય વર્ગની બહેન દીકરી હશે, કોઈ ભાઈ હશે, એની આરે આવું થશે, તો ક્યાં જશો ફરિયાદ નોંધાવો? આ લોકો તો ફરિયાદ લેવાના નથી. ટૂંકમાં એ તકલીફ એવી છે કે એ વ્યક્તિ બહારના છે, રાજસ્થાનના છે, એટલે કોઈ ધ્યાન દેવા તૈયાર નથી. પણ હું તો એવું વિચારું છું, કાલે એની આરે થયું તો આજે આપણી આરે થશે, કાલ ઉઠીને કોઈ બીજા આરે થશે, તો આમાં અવાજ ઉઠાવવો એ જરૂરી છે.